નીલકંઠ વંશીપુરમાં વહેલી સવારે વર્ણિન્દ્ર ભગવાન સ્નાન કરી પીપળાના વૃક્ષ નીચે નિત્યવિધિ કરવા બિરાજમાન થયા. થોડો સમય ધ્યાનમાં મગ્ન બની ગયા. તે સમયે મૃગયા કરવા નીકળેલા વંશીપુરના રાજાએ આ વૃક્ષ નીચે જાણે કોઈ મૃગ છે તેમ ભ્રાંતિ પામી તેનો શિકાર કરવાનો વિચાર કર્યો. પરંતુ અંતરમાં પ્રભુએ પ્રેરણા કરી, તેથી તેણે તેના સાગરીતોને કહ્યું, ઊભા રહો, હું ત્યાં જઈને તપાસ કરી આવું. કદાચ મૃગ ન હોય તો નાહક કોઈની હત્યા થઈ જાય અને શાપ લાગે. એટલું કહી રાજા ત્યાંથી પીપળાના વૃક્ષની નજીક આવ્યો. અહીં તેણે વૃક્ષ નીચે બાલયોગીને જોયા. બિડાયેલા કમળ સરખા નેણ, ચંદ્રની કાંતિ સમાન સુંદર મુખારવિંદ, કમળના તંતુ સરખા કોમળ ગાત્ર અને કમળના જેવી જ ગોળ અને ઊંડી નાભી. આ બાળયોગીને જોઈ રાજાના હર્ષનો પાર ન રહ્યો. પોતે ઉત્તમ મુમુક્ષુ હતો, તેથી પૂર્વનું જ્ઞાન તેના અંતરમાં ઉદય થઈ ગયું. તેણે પ્રભુને ઓળખી લીધા. નારાયણ આ સ્વરૂપે આજે મારું કલ્યાણ કરવા આવ્યા છે. તરત જ તે નીલકંઠ વર્ણીના ચરણમાં નમી પડ્યો. નીલકંઠ વર્ણીએ નેત્ર ઉઘાડ્યા, રાજાને જોયો. તેમણે એક આછું સ્મિત કર્યું. રાજાએ હાથ જોડી કહ્યું, ભગવન, મને આપે ન્યાલ કરી દીધો. આપના દર્શનથી હું કૃતાર્થ થઈ ગયો. મારે ઘેર પધારો, અમને સૌને પાવન કરો. નીલકંઠ વર્ણીએ રાજાનો ભાવ જોયો. તરત જ પોતે રાજાની સાથે જવા તૈયાર થયા. રાજાએ નીલકંઠ વર્ણીને પોતાના ઘોડા ઉપર બેસાડ્યા અને પોતે ઘોડાની સરક પકડી ઘોડાને દોરવા લાગ્યો. રાજા જ્યારે નીલકંઠ વર્ણીને લઈને તેના અનુચરો પાસે આવ્યો ત્યારે તેમને સૌને આશ્ચર્ય થયું. નીલકંઠ વર્ણી સામે તેમણે જોયું ત્યારે જણાયું કે આ કોઈ યોગીન્દ્ર પુરુષ છે. દેખાય છે બાળક, પણ દેવાધિદેવનું સ્વરૂપ છે. સૌના ચિત્ત તે દિવ્ય મૂર્તિમાં તણાઈ ગયા. રાજા નીલકંઠ વર્ણીને લઈને પોતાની રાજધાની વંશીપુરમાં આવ્યો. વર્ણિન્દ્રને રાજા પોતાના ઘોડા ઉપર બેસાડી લઈ આવ્યા તે વાતનું સૌને આશ્ચર્ય થયું. પરંતુ નીલકંઠ વર્ણીના સૌએ જ્યારે દર્શન કર્યા ત્યારે તે આશ્ચર્યનું સમાધાન થઈ ગયું. નીલકંઠ વર્ણીના દર્શન કરવા શહેરની જનતા ઉમટી. સૌએ ભાવપૂર્વક નીલકંઠ વર્ણીને નમસ્કાર કર્યા. નીલકંઠ વર્ણીને રાજા પોતાના દરબાર ગઢમાં લઈ આવ્યા. રાણી હર્ષપૂર્વક આ નવીન મહેમાનના દર્શને દોડી આવ્યા. નીલકંઠ વર્ણીને જોતાં જ તે પણ સ્થિર થઈ ગઈ. તેના અંતઃચક્ષુ ઉઘડી ગયા. તેને લાગ્યું કે આ કોઈ યોગી નથી, યતિ નથી, ઈશ્વર નથી, અવતાર નથી, પણ સાક્ષાત પુરુષોત્તમ પોતે જ છે. નીલકંઠ વર્ણીની શ્યામ અને કિશોર મૂર્તિએ કામણ કર્યા. રાણીને પુત્રની ખોટ હતી. સાક્ષાત પરમાત્મા જ તેની આ ખોટ પૂરવા આવ્યા છે તેવો તેને ભાવ થયો. રાજાએ વર્ણિન્દ્ર ભગવાનનો હાથ પકડી ઘોડા ઉપરથી ધીમેથી ઉતાર્યા અને મહેલમાં લઈ ગયા. ત્યાં તો તેની બે કુંવરીઓ સુશીલા અને ઈલા દોડતી આવી. તેમણે પણ વર્ણિન્દ્રના દર્શન કર્યા. નીલકંઠ વર્ણીના આગમનથી તેમને પણ આનંદ થયો. નીલકંઠ વર્ણી મહેલમાં આવ્યા. શુદ્ધ જળથી હાથ પગ મોં ધોયા. રાણીએ થાળની તૈયારી કરી. અનેક પ્રકારના સ્વાદુ ભોજન કરાવ્યા. ભોજન તૈયાર થયા એટલે નીલકંઠ વર્ણીને બોલાવ્યા. બાલમુકુંદને લઈને વર્ણી આવ્યા. પાટલા ઉપર બાલમુકુંદને પધરાવી વર્ણીએ પ્રથમ તેમને થાળ ધરાવ્યો. પછી થાળમાંની બધી સામગ્રી તેમના પાત્રમાં લઈ તેમાં પાણી નાખી જમી ગયા. સાક્ષાત અક્ષરપતિ પુરુષોત્તમ પોતાને ઘેર જમ્યા, તેથી રાજા અને રાણી અતિ કૃતાર્થ થઈ ગયા. પણ રાણીને લોભ લાગ્યો કે વર્ણિન્દ્રને અહીં જ રાખવા, ક્યાંય જવા દેવા નહીં, તેમને રાજ્ય સોંપી દેવું, સુશીલા અને ઈલાને તેમની સાથે પરણાવી દેવી. આવા અનેક સંકલ્પો તેના અંતરમાં ઉઠવા લાગ્યા. રાજા અને રાણીના પૂર્વના અતિ બલિષ્ઠ સંસ્કારના યોગથી જ નીલકંઠ વર્ણી તેમના મહેલમાં રહ્યા. વન વિચરણના આટલા સમયમાં તેઓ ક્યાંય વસ્તીમાં ગયા ન હતા. છતાં આ રાજાનું આમંત્રણ તેમણે તરત જ સ્વીકારી લીધું. રાજા અને રાણીના આ મહદ ભાગ્ય કહેવાય. રાણીનો સંકલ્પ વર્ણી જાણતા હતા.
પરંતુ વર્ણિના સ્વભાવને કોણ ઓળખી શકતું હતું? પોતાને આધીન સર્વને રાખે, પણ કોઈથી દબાઈને પોતે પરાધીન ન થાય. નીલકંઠ વર્ણિની સેવામાં સૌ જોડાઈ ગયા. સવારે સ્નાન કરી નીલકંઠ વર્ણિ તૈયાર થતાં ત્યાં તો સુશીલા અને ઈલા તેમની પૂજાની સામગ્રી તૈયાર કરી દેતી, ફળફૂલ પણ લાવતી, નૈવેદ્ય માટે મેવા લાવીને નીલકંઠ વર્ણિ પાસે મૂકતી. નીલકંઠ વર્ણિ પૂજા કરી ઠાકોરજીને નૈવેદ્ય ધરાવી તેમને પ્રસાદ વહેંચી દેતા. પોતે બહુ સૂક્ષ્મ જમતા. જમવા સમયે પણ સુશીલા અને ઈલા હાજર જ રહેતી. નીલકંઠને પ્રેમથી જમાડતી. તેમની જમવાની અલૌકિક રીતથી સૌ મુગ્ધ બની જતા. નીલકંઠ વર્ણિ ક્યારેક ક્યારેક પોતાના ચરિત્રોની વાતો પણ કહેતા, ક્યારેક ભૂત ભવિષ્યની વાતો કરતા. સૌએ તેમની વાણીનું પાન કરવું ગમતું. રાજા રાણી તેમને જમાડીને પછી જ જમતા. વર્ણિને રાજ્યમાં જ રાખવાનો તેમના અંતરમાં લોભ હતો. વર્ણિને પણ લોભ હતો તેમનું આત્યંતિક કલ્યાણ કરવાનું. તેમની વાતમાં જગતના સુખની ઈચ્છાની ગંધ પણ આવતી નહોતી. તેથી રાજા રાણીને તેમનો સંકલ્પ સિદ્ધ થશે કે નહીં તેવી શંકા થતી. નીલકંઠ વર્ણિ પ્રત્યે રાજા રાણી અને તેમની પુત્રીઓ સુશીલા અને ઈલાને અત્યંત સ્નેહ થઈ ગયો હતો. વર્ણિને આ જ ઈચ્છા હતી. આવું અસાધારણ સ્નેહનું બંધન ગૂંથીને વર્ણિન્દ્ર ભગવાનને તેમના કાર્ય માટે વાટ પકડવી હતી. વર્ણિની આ પ્રકારની ચંચળતા જોઈ રાણી અસ્વસ્થ બની જતી. એક દિવસ રાણીએ નીલકંઠ વર્ણિ પાસે આવીને તેમને કહ્યું, બ્રહ્મચારીજી, આ રાજ્ય તમને સોંપવું છે. આ બંને મારી કુંવરીઓનું પણ તમારી સાથે લગ્ન કરવું છે. માટે હવે વનમાં જઈ તપ કરવાની માથાકૂટ મૂકી દો. વર્ણિ તેની વાણી સાંભળી હસ્યા. તેમણે કહ્યું, માતા, મારા તપની અવધિ તો પશ્ચિમમાં આવશે. અહીં તો તમારા તપના ફળરૂપે હું આવ્યો છું. તમારા અતિ મોટા ભાગ્ય છે. એટલું કહી નીલકંઠ વર્ણિ થોડીવાર અટક્યા. પછી બોલ્યા, હજુ તો વનમાં ફરવું છે અને તમારા જેવા મહાભાગ્યવાન મુમુક્ષુઓના કલ્યાણ કરવા છે. રાણીને આ સાંભળી ઉદ્વેગ થયો. વર્ણિ વનમાં જશે? પણ હવે આ રત્નને રગદોળાવા નથી દેવું. પોતાને મોહ વ્યાપ્યો હતો. તે મોહના ભાવમાં વર્ણિના ઈશ્વરત્વનો ભાવ તે ભૂલી ગઈ. તેણે તરત જ કહ્યું, બટુ, વિચાર કરો. જોબન અવસ્થા આવશે ત્યારે સ્ત્રી વિના ટળવળશો. મોટા મોટાના માન કામદેવે મોડ્યા છે તે તમને છોડશે? ભગવાને આ સુખ સહેજે આપ્યું છે તે ભોગવી લ્યો ને. નીલકંઠ વર્ણિને રાણીની દયા આવી. તેમણે કહ્યું, સુખ માત્ર તો વન, પર્વત, નદી નાળામાં ફરવું અને પરમાત્માનું ચિંતન કરવું તેમાં જ છે. રાણીને પોતાના પગ નીચેથી પૃથ્વી જાણે સરકતી હોય તેવું લાગ્યું. વર્ણિ ચાલ્યા જ જશે? સહેજ બીતા બીતા તેણે ફરી કહ્યું, બ્રહ્મચારીજી, હજુ તમે હિમાલયની તળેટી દેખી નથી, ઘાટા વન જોયા નથી, હિંસક પશુઓની ત્રાડ સાંભળી નથી, ગાત્ર થીજી નાખે એવી હિમવર્ષાનો અનુભવ કર્યો નથી. આ બધું ભયંકર છે, બીક લાગે તેવું છે. રાણીને વર્ણિ ઉપર પ્રેમ હતો, પણ તે પ્રેમ મોહમાં પરિણમ્યો હતો. તેથી તેના શબ્દોમાં વર્ણિને ડારવાનો ભાવ હતો. પરંતુ વર્ણિએ બેફિકરાઈથી કહ્યું, માં, વનની કે વનના રાની પ્રાણીઓની કે ટાઢ તડકાની મને એટલી બીક નથી લાગતી જેટલી બીક મને સ્ત્રીની લાગે છે. સ્ત્રીનો દંશ તો જન્મો જન્મના ચક્રાવામાં પણ ક્યાંય કોઈને છોડતો નથી. હું તો પરાત્પર પુરુષોત્તમ છું. આ સ્ત્રીના દંશની બીક બતાવવા, તેની મોહજાળમાંથી મનુષ્યોને છોડાવવા, પ્રકૃતિના અતૂટ બંધનને તોડી મારા દિવ્ય અક્ષરધામનું સુખ મારા ભક્તોને આપવા હું પ્રગટ થયો છું. તમારા રાજ્યમાં કે તમારી કુંવરીઓમાં બંધાવા હું નથી આવ્યો. પરંતુ તમને મારા પ્રત્યે હેત થયું છે. મારી ભાવપૂર્વક તમે સૌએ સેવા કરી છે, તેથી તમને અભય કરી પરમ પદ જે મારું અક્ષરધામ તે આપવા જ હું અહીં આવ્યો છું. પ્રકૃતિના ભાવથી આવૃત્ત થયેલા રાણીના અંતરમાં નીલકંઠનો આ નાદ બ્રહ્મ પેસી ગયો. તેના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. નીલકંઠ વર્ણિ એ કેવળ બ્રહ્મચારી જ નથી, પણ પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. અને પોતે સ્ત્રી નથી,
પણ બ્રહ્મ છે. અનિમેષ નેત્રે નીલકંઠ વર્ણીના દર્શન કરતી રાણી સમાધિસ્થ થઈ ગઈ. નીલકંઠ વર્ણીને આ જ કરાવવું હતું. તે તરત જ ત્યાંથી નીકળી પોતાના આવાસમાં ચાલ્યા ગયા. રાણી સમાધિ અવસ્થામાંથી જાગ્રત થયા ત્યારે તેમની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. સુશીલા અને ઈલાએ બટુક બ્રહ્મચારીનો પ્રતાપ જોયો હતો. તેમના વપુમાં તેમને અસાધારણ દિવ્યતા દેખાતી હતી. તેમને પ્રતીતિ થઈ હતી કે આ બ્રહ્મચારી કોઈ સાધારણ કિશોર નથી. તે બંને કુંવરીઓએ માતાને કહ્યું, માં, આ નિર્વિકારી દિવ્ય પુરુષ આપણે ઘેર આવીને રહ્યા છે તો તેમની મરજી સમજીને તેમની સેવા કરો. કોઈ વાતનો આગ્રહ રાખશો નહીં. તે કોઈના બંધાયા બંધાશે નહીં અને રોક્યા રોકાશે નહીં. માટે પ્રેમથી તેમને અંતરમાં જ રાખવાનો આગ્રહ રાખી આ મિથ્યા મોહ તમે છોડી દો. કુંવરીના આ વચનો રાણી અમૃતની જેમ પીવા લાગી. તેને પણ નીલકંઠ વર્ણીના પરાત્પર સ્વરૂપના દર્શન હમણાં જ થયા હતા. અનંત બ્રહ્માંડોને તૃણ સમ લેખતા આ બ્રહ્મચારી શું તેના રાજ્યના ક્ષુદ્ર સુખમાં બંધાશે? તેણે નિશ્ચય કરી લીધો, બ્રહ્મચારીની ભક્તિ કરી લેવી. હૃદયના વજ્ર કમાડ ખોલીને બ્રહ્મચારીને ત્યાં જ પૂરી દેવા કે ફરી ક્યારેય તે બહાર નીકળવા પામે નહીં. તેણે સુશીલા તથા ઈલાને કહ્યું, બેટા, તમે ઠીક કહો છો. મને તો આ જગતનો મોહ વ્યાપ્યો હતો, તેથી આ બ્રહ્મચારીને પણ એ મોહમાં ફસાવવા મેં યત્ન કર્યો. પણ એ તો નિર્લેપ છે, નિરંજન છે, નિર્વિકારી છે અને અક્ષય સુખના દાતા સ્વયં પરમાત્મા છે. માનવીની ક્ષુદ્ર બુદ્ધિથી તેમના સ્વરૂપનો પાર પામી શકાય તેમ નથી. રાણીની આંખમાંથી અશ્રુ ચાલ્યા જતા હતા. તેણે નિશ્ચય કરી લીધો, બ્રહ્મચારી જેમ રાજી રહે તેમ વર્તવું, પણ કોઈ વાતનો આગ્રહ રાખવો નહીં. અશ્રુ લૂછી તે ત્યાંથી ચાલી ગઈ. સુશીલા અને ઈલા નીલકંઠ વર્ણીના આવાસમાં ગયા. ત્યાં નીલકંઠ સ્વસ્તિક આસને સ્થિર થઈને બેઠા હતા. છુપાઈને તેમણે તેમના દર્શન કરી લીધા. પછી નીલકંઠ વર્ણીને વિક્ષેપ ન થાય તેમ ધીમે પગલે અંદર આવી તેમની પથારી ઠીક કરી દીધી. જળનો કટોરો અને ફળ મૂક્યા અને પછી બંને કુંવરીઓ ત્યાંથી સરકી નીચે ચાલી ગઈ. નીલકંઠ વર્ણી કેટલાય સમય સુધી એ પ્રમાણે ધ્યાનમાં બેસી રહ્યા. રાત્રિ ક્યારે પડી, મધરાત ક્યારે થઈ તેની તેમને ખબર રહી નહીં. એકાએક તે જાગ્રત થયા અને જોયું તો રાત્રિનું ઘાટું અંધારું સર્વત્ર વ્યાપી ગયું હતું. નીરવ શાંતિ પ્રસરી હતી. કોઈ વાર કૂતરા કે શિયાળના અવાજો એ શાંતિમાં વિક્ષેપ કરતા હતા. મહેલના તોતિંગ દરવાજા બંધ હતા. નીલકંઠ વર્ણીએ વિચાર્યું કે આ રાજા રાણી અને કુંવરીઓ મુમુક્ષુ છે, પરંતુ આ લોકના સુખમાં બંધાયેલા છે. છતાં તેમને પોતાનો સંબંધ થયો છે એટલે તેમનું કલ્યાણ તો થઈ જ ગયું. હવે આ કાર્ય પૂરું થયું. આગળ મજલ શરૂ કરવી જોઈએ. ઘણા મુમુક્ષુઓએ આજે આત્યંતિક કલ્યાણ પામવા માટે દેહ ધર્યા છે. તેઓ સૌ મારી વાટ જોતા હશે. પોતે તરત જ સ્વસ્થ થઈ ગયા. પોતાની તમામ સામગ્રી લીધી અને એ જ ક્ષણે સડસડાટ કરતા નીચે ઉતરી ગયા. બંધ થયેલા તોતિંગ દરવાજા આપોઆપ ઉઘડી ગયા અને વીજળીના ઝબકારાની જેમ વર્ણિરાટ ત્યાંથી અજાણી વાટે અદૃશ્ય થઈ ગયા. સવાર પડી અને સુશીલા તથા ઈલા ઉપર આવ્યા. તેમણે જોયું તો નીલકંઠ વર્ણીની પથારી ખાલી હતી. તેમાં એક કરચલી સુદ્ધા પડી ન હતી. ફળ તથા પાણીનો કટોરો એમને એમ પડ્યા હતા. નીલકંઠ વર્ણીનું મૃગચર્મ, તેના શાલિગ્રામ અને બાલમુકુંદનો બટવો, તુંબીપાત્ર, જળગળનું વગેરે કાંઈ ત્યાં ન હતું. તેમને ફાળ પડી. જરૂર નીલકંઠ વર્ણી ચાલ્યા ગયા. તે બંને શ્વાસભેર ઝડપથી દાદરા ઉતરી મા પાસે આવ્યા. રાજા હજુ ઊંઘમાં હતા. માને જોઈ આંખમાંથી આંસુ પડવા લાગ્યા. કાંઈ બોલી શકી નહીં. માએ તરત જ પૂછ્યું, અલી કેમ રડે છે? પણ બંને કાંઈ જ બોલી શકી નહીં. મા કાંઈ સમજી શકી નહીં. તેણે બંને કુંવરીઓને ઢંઢોળી ફરી પૂછ્યું ત્યારે સુશીલા હિબકા ભરતી બોલી, માં,
નીલકંઠ વર્ણી ચાલ્યા ગયા. નીલકંઠ વર્ણી ચાલ્યા ગયા. માં હેબત ખાઈ ગઈ અને ત્યાં જ પૃથ્વી ઉપર ઢળી પડી. રાજા એકદમ આ વાત સાંભળી જાગી ગયા. મહેલમાં રડારોળ થઈ ગઈ. તે સુશીલા પાસે આવ્યા. શું થયું સુશીલા, તમે બધા રડો છો કેમ? નીલકંઠ વર્ણી ચાલ્યા ગયા. સુશીલાએ રડતા રડતા કહ્યું. રાજાને પણ આ શબ્દો વજ્રપાત સમા લાગ્યા. એક ક્ષણ તો તે પણ અવાક બની ગયો. મહેલના અનુચરો ત્યાં આવી ગયા. જેમ જેમ રાજ્યમાં ખબર પડતી ગઈ તેમ તેમ લોકોના ટોળા મહેલ પાસે આવવા લાગ્યા. રાજા જ્યારે સ્વસ્થ થયા ત્યારે તેમણે હુકમ છોડ્યો, 10 ઘોડેસવારો દોડાવો, બધી દિશામાં તપાસ કરો, નીલકંઠ વર્ણીને લીધા વિના કોઈ પાછા આવશો નહીં. તરત જ તે પ્રમાણે અસવારો તૈયાર થઈ ગયા. ઘોડા દોડ્યા અને દિશાઓ ગાજી, પણ નીલકંઠ વર્ણીનું પગેરું મળી શકે તેમ ન હતું. રાજા શક્તિહીન થઈ ગયો હતો, છતાં તે પણ ઘોડા ઉપર નીકળ્યો. 20 કોશ સુધી દરેક દિશામાં તપાસ કરી, પણ નીલકંઠ વર્ણી ક્યાંય મળ્યા નહીં. જાણે ક્ષિતિજ ઓળંગીને નીલકંઠ બીજા પ્રદેશમાં ચાલ્યા ગયા હોય તેવું રાજાને લાગ્યું. તેમનું હૃદય ધબકવા લાગ્યું. નીલકંઠ વર્ણીની કમનીય મૂર્તિ તેના નેણ પ્રદેશથી દૂર થતી જ ન હતી. નીલકંઠ ચાલ્યા ગયા. તેણે એક નિશ્વાસ નાખ્યો.